જલાલામાં એક માસથી સમસ્યા યથાવત, અનેક રજૂઆતો છતાં ઉકેલ નહીં આવવા આંદોલનની ચીમકી। ધારી તાલુકાના જલાલા ખાતે પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા એક માસથી વીજળી સંબંધિત સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિક દ્વારા પીજીવીસીએલ તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવી છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કે કાયમી ઉકેલ આવ્યો નથી। લાંબા સમયથી આ સમસ્યા યથાવત રહેતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે રોજિંદા જીવનમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોએ પીજીવીસીએલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જો તાત્કાલિક ધોરણે સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલાલા પીજીવીસીએલ કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ અંગેની સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલ તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોના રોષને ધ્યાને લઈને પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી લોકોના આંદોલન બાદ જ તંત્ર જાગશે। અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જીએબીનો પાવર વોલ્ટેજમાં 275, 280, 290 વોલ્ટેજ પાવર આવે છે। જીએબીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં એ લોકો કંઈ ધ્યાન દોરેલ નથી અને અમારા ઇલેક્ટ્રિક ઉપકરણો એના હિસાબે બળે છે। ઘર વપરાશ માટે જે સોલાર મૂકેલા છે, સોલાર વાળાનું એવું કહેવાનું છે 250 વોલ્ટેજ પાવર આવતો હોય તો પાવર જનરેશન જીએબીમાં જાય, પણ જીએબીના વધારે વોલ્ટેજ પાવર આવવાથી અમારો સોલારનો પાવર જીએબીમાં જતો નથી। એટલે હાઈ વોલ્ટેજ પાવર આવે છે। જીએબીમાં અનેકવાર રજૂઆત કરવા છતાં જીએબીમાંથી કોઈ ધ્યાન દોરવામાં આવતું નથી, કોઈ રિપેરિંગ કરવામાં આવતું નથી, ટીસી બદલાવવામાં આવતા નથી। કનુભાઈ મોહનભાઈ મારું ચલાલા। આજે જીબીમાં અમે ઘણી રજૂઆતો કરી પણ એ અમારું કાંઈ સાંભળતા નથી અને લાઇટ ગમે ત્યારે વહી જાય છે, કલાક વહી જાય, 2 કલાક વહી જાય અને ગાયત્રી ફિડલમાં તો એમ જ હોય છે ને વોલ્ટેજ ફૂલ અને ડીમ ત્યાં રાખે એટલે ઘણાના ટીવીઓ બળી ગયા છે, ઘણાની લાઇટો બળી ગઈ છે, પણ બધા મૌખિક ત્યાં રજૂઆત કરવા જાય ત્યાંથી બહુ સરસ જવાબ મળે કે ભાઈ આ 2 દી તમે ખમી જાઓ, 2 દીમાં થઈ જાય, 2 દીમાં થઈ જાય। આવું તો 1.5-2 મહિના ત્યાં શરૂ છે।